દરોઈ જૂથ યોજના હેઠળ પાલનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દૈનિક લાખો લીટર પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ નગરપાલિકા અને ગ્રામ્ય પંચાયતો દ્વારા પાણી પુરવઠાનું બિલ ભરવામાં ન આવતા દરોઈ જૂથ યોજનાનું બિલ કરોડો રૂપિયાને આંબી જવા પામ્યું છે। જોકે પાલનપુર પાલિકા દ્વારા શહેરમાં મિલકત ધારકો પાસેથી બાકી કરની વસૂલાત કરવા આક્રમકતા દાખવવામાં આવે છે, પરંતુ પાલિકાના માથે ચડી ગયેલ દરોઈ જૂથ યોજનાનું 30 કરોડ ઉપરાંતનું બિલ ભરવામાં લાપરવાહી દાખવવામાં આવી હતી। દરોઈ જૂથ યોજના હેઠળ પાલનપુર શહેરમાં લોકોને પીવા તેમજ ઘર વપરાશ માટે દૈનિક 20 થી 30 mlt એટલે કે 2 કરોડ લીટર જેટલું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, જેનું પાલિકાને વાર્ષિક બિલ ₹28 લાખ જેટલું ભરવાનું થાય છે, પરંતુ પાલિકા દ્વારા પાણીના બદલામાં દરોઈ જૂથ યોજના હેઠળ પાણી પુરવઠા વિભાગમાં ભરવાનું થતું બિલ વર્ષોથી ભરવામાં ન આવતા હાલ પાલિકાના માથે દરોઈ જૂથ યોજનાનું બિલ 30.5 કરોડ જેટલું ચડી જવા પામ્યું છે। જોકે પાલિકા દ્વારા અગાઉ દર મહિને પાણી પુરવઠાના બાકી બિલ પેટે 6 લાખ રૂપિયાના હપ્તા ભરવામાં આવતા હતા, પરંતુ પાલિકા દ્વારા કોઈ કારણસર છેલ્લા 4 મહિનાથી આ હપ્તા પણ બંધ કરી દેવામાં આવતા પાણી પુરવઠાના બાકી બિલની રકમમાં સતત વધારો થઈ રહ્યો છે। જોકે પાલિકાની સાથે દરોઈ જૂથ યોજના પર નિર્ભર પાલનપુર તાલુકાના 82 અને વડગામ તાલુકાના 50 મળી કુલ 132 ગામમાંથી મોટાભાગની ગ્રામ પંચાયતો દ્વારા પણ પાણી પુરવઠાનું બિલ ભરવામાં લાપરવાહી દાખવવામાં આવી રહી હોય ગ્રામ્ય વિસ્તારનું પણ ₹3.57 કરોડનું બિલ બાકી બોલે છે। જોકે પાલનપુર પાલિકા અને ગ્રામ્ય પંચાયતો પોતાની આર્થિક સદ્ધરતા માટે મિલકત ધારકો પાસેથી બાકી કરની વસૂલાત કરવા આક્રમકતા દાખવતી હોય છે, પરંતુ પોતાના માથે ચડેલ કરોડનું બિલ ભરવામાં લાપરવાહી દાખવી રહી હોય સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓની બેદારી નીતિ લોકોમાં ટીકાપાત્ર બનવા પામી છે। પાલનપુરના શહેરીજનોને પીવા તેમજ ઘર વપરાશ માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા દરોઈ જૂથ યોજના હેઠળ દૈનિક 20 થી 30 mlt એટલે કે 2 લાખ લીટર પાણી પૂરું પાડવામાં આવે છે, જેનું વાર્ષિક બિલ સરેરાશ 28 લાખ આવે છે, જે બિલની ભરપાઈ પાલિકા દ્વારા કરવામાં ન આવતા પાલિકાનું પાણી પુરવઠાનું ₹30 કરોડ ઉપરાંતનું બિલ ચડી જવા પામ્યું છે।